નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું। ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વિડીયો વાયરલ થયા હતા। આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખી જન્મ કુંડળી મેળવવામાં આવી હતી। ત્યારબાદ પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા ભરૂચ જિલ્લાના વિવિધ સંગઠનોના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી। આ ઉપરાંત પત્રકાર ગૌતમ દોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા। વારે ઘડીએ નોટિસો મોકલી કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મકુંડળી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ દોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતા। એટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોડિયાને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી। આ અંગે પત્રકાર ગૌતમ દોડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી। તેમની આ આશંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન 5 બત્તીથી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે। આ ઉપરાંત પોલીસ તંત્રમાં યેનકેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી પત્રકારો દ્વારા માંગ કરવામાં આવી હતી। નિષ્પક્ષ તપાસની માંગ સાથે પત્રકારોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો જિલ્લા પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસ કરવાને બદલે પત્રકારોને હેરાન પરેશાન કરશે તો આ આંદોલન રાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે। આમાં જે પોતાની માને કોઈ ડાકર ના કે પત્રકારનો ધર્મ એવો છે જે છે તે લેવાનું, તો એ જે વિડીયો વાયરલ થયો, જે લખ્યો ને ત્યારથી મારા છોકરાની પાસે પોલીસ પડી ગઈ છે સાહેબ। મારે ઘરે પણ આટા ફેરા મારે છે, એના કેટલા છોકરા છે, પોલીસ સ્ટેશનમાં બોલે તત્ણ 5-5 તારીખે બેસાડીને એવું કહે છે કે તારા બંને શું કરે છે, તારી ઘેર શું કરે, બધા એટલી બધી હિસ્ટ્રી પૂછે છે। આટલું બધું અત્યાચાર કરે પછીથી નોટિસ ખોટી મોકલે, કયા કારણથી કયા સેક્શનથી નોટિસ મોકલે કહેતા નથી અને એક જાતનો આ કાવતરું કરે છે। મારો ખુલ્લો આક્ષેપ છે એ દિવસે પુરાવો પણ છે, તો એ દિવસે એના પોલીસે આ 2 માણસોને તેમના પર એક્સિડન્ટ કરાવ્યું અને ખોટીનો ગુનો દાખલ કર્યો છે એવી શંકા છે। શંકા નથી, અમારો આક્ષેપ સાહેબ, છે। આથી આખું પત્રકાર જગત ભરૂચ જિલ્લાનું દુઃખી છે અને અને સ્ટોપ થઈ ગયું છે કે આજે નેશનલ ચેનલના પ્રતિનિધિ ગૌતમભાઈ દોડિયાને આ રીતે જો ફસાવવામાં આવે ટાર્ગેટ કરીને તો સમગ્ર પત્રકાર જન દુઃખી છે કે અમારો અવાજ દબાવવામાં આવે છે ને સાચો અમે લખીએ પ્રસિદ્ધ કરીએ છીએ, પબ્લિકને માહિતી આપીએ છીએ ને તો અમને ટાર્ગેટ કરવામાં આવે છે। ના ચોથો સ્તંભ સાહેબ, ચોથો સ્તંભ તોડી કાઢશે આ રીતે, તો પોલીસ તો સેવા સુરક્ષાની માટે બેઠી છે, એ જ અમારું આ રીતે કરશે ખોટું તો અમે કઈ રીતે ચલવી દઈશું? અમે પણ દુઃખી છે બધા ને આપની અપેક્ષા અમે રાખીએ છીએ કે આપની અમને સહકાર આપો ને આની નિષ્પક્ષ તપાસ કરાવશે પુરાવાની કે ક્યાં વિડીયો ફૂટેજ છે, કેવી રીતે છે, એ લોકો ક્રિમિનલ છે જે એ છે પોલીસના બાતમીદાર છે, એની પણ અંદર તપાસ કરાવશે।
કે આ ટાર્ગેટ તો નથી બનાવવા આવ્યો પત્રકાર, કે પત્રકાર છે કે લૂંટને અને ક્રિમિનલ આગળનું કોઈ નથી. હા, એની વાઇફ સાથે હતો ને સાહેબ ક્રિમિનલ માણસ નથી, એનું બેકગ્રાઉન્ડ તપાસ કરો. આ ગુનો દાખલ થયા પછી એટલો બધો એ ડિપ્રેસ થઈ ગયો છે તો કોઈ આત્મઘાતી પગલું ભરી લે એ મને બીક લાગી રહી છે. અમને વહીવટી તંત્ર સાથે કોઓપરેટ કર્યું છે કોરોનાથી કાળથી કે દરેકની અંદર કે આ જે ફ્લડ આવે ત્યારે પણ પત્રકારતાનો જરૂર નિભાવીને પત્રકારત્વ કરીને બધું આવે જ છે. ને સાહેબ આ જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે નેશનલ લેવલના પત્રકારને અમારા જે અધ્યક્ષ છે એને પણ રજૂઆત કરી છે. નેશનલ લેવલે આ મુદ્દો ઉઠશે સાહેબ, એમાં આપણે ખોટું દેખાશે બધાને કે આ શું ચાલી રહ્યું છે દેશમાં. સાહેબ આપ તલસ્પી ને વિશ્વસનીય તપાસ કરો. હું પોતે જાહેર જીવનનું 25 વર્ષથી સેવા કરીને કામ કરું છું. જે પ્રધાન સેવક છે આપણા દેશના એવું કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ. તો ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે. સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું, આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું. મારી સાથે બી છેલ્લા 2 મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે. ગમે ત્યારે ફોન આવે, રાતે 10 વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે, ખોટી રજૂઆતો કરે. મને તત્વનો વખત 4.5 કલાક પોલીસ ચોકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે, કારણ કે હું કંઈ ક્રિમિનલ ના હોઉં. મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે, આખો ડોઝિયર તૈયાર કર્યો છે. મારા પરિવારમાં કોણ કોણ છે, ક્યાં શું કરે છે, આ રીતની યાતનાઓ આપવામાં આવે છે. મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટેન કરવામાં આવી છે. 10 દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે. ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે. ત્યાર પછી બી કોઈ પણ જાતની કામગીરી આ લોકો કરવામાં નથી આવતા. અને અમે જે સમાજ હિતનું કામો કરીએ છીએ, આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ, તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની 2 નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે. એના માટે અમને ટાર્ગેટ બનાવવા છે. અને સાહેબ તમારી હાજરીમાં વસ્તુ કહું છું કે મને કે મારા પરિવારને કે મારી કોઈ ટીમને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. અને એની તલસ્પી તપાસ થાય, એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો, એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે, જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે. કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે, અને એ કોઈ લૂંટાડું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે. એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે. પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર, ચોથો સ્તંભ ગણાતા જર્નલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે, એ પ્રમાણેના અમારા આક્ષેપો છે. એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે, કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ 1-2 કલાકોમાં એમની ઉપર FIR થઈ જાય છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ. પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતો હોય છે, પછી એ સારી હોય કે નરસી. અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું, જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું. અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં, પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે. અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે, પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય, અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે. પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈ પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે, એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે, સમજવામાં આવે વાતને, અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે. ગૌતમભાઈ ડોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે. અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય
એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.